નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીમાં આવેલ પૂરના કારણે ભારે તારાજી સર્જાઈ છે। અનેક ઘરવખરી નષ્ટ થઈ જતા પરિવારોને નુકસાનીનો માર વેઠવાનો વખત આવ્યો હતો। આ દુઃખની ઘડીમાં તંત્રની સાથે અનેક સેવાભાવી સંસ્થાઓ લોકોની મદદે આગળ આવી રહી છે। ત્યારે શ્રી પરજીયા વણકર જ્ઞાતિ સમાજ વડોદરા દ્વારા પૂરગ્રસ્તોને કેશ ડોલ વિતરણની સહાય કરવામાં આવી રહી છે। 400 પરિવારોને સહાય આપવાનો લક્ષ્યાંક છે, જે પૈકી 100 પરિવારોને સહાય પૂરી પાડવામાં આવી છે। આજ રોજ તુલસીવાડી વિસ્તારમાં લાભાર્થીઓને આ સહાયનો લાભ આપવામાં આવ્યો હતો। તેમજ નાગરવાડા, રામદેવ પીરની ચાલી, કલ્યાણનગર, પરશુરામ ભઠ્ઠો સહિતના વિસ્તારોમાં પણ આ સહાય પહોંચાડવાનું કાર્ય ચાલી રહ્યું છે। નમો બુદ્ધે। અમે શ્રી વડોદરા પરજીયા વણકર જ્ઞાતિ સમાજના અમે સભ્ય છીએ અને અમે આજે આ પૂર આવ્યું છે એના માટે અમે કમસે કમ લગભગ 400 માણસને અમે સહાય આપવાના છે। એવું નથી અમારે બીજી જ્ઞાતિના હોય જેને કોઈ કશું ના હોય એને બી અમે સહાય આપવાના છીએ। બસ અમારો એક જ ઉદ્ધાર છે કે અમે કોઈકની મદદરૂપ થઈએ। રમેશભાઈ જોગાણી, પરજીયા વણકર જ્ઞાતિ સમાજ। અમારા પ્રમુખ શ્રી પાલજીભાઈ વણજારા બી હાજર છે। અમારા વિનોદભાઈ બથવાર, સંજયભાઈ મકવાણા, નવીનભાઈ મકવાણા, જગદીશભાઈ મકવાણા એની ઉપસ્થિતિની અંદર અમે આ કાર્ય કરેલ છે। નમસ્કાર, આજરોજ તુલસીવાડી વિસ્તારમાં અમે લોકો આવ્યા છે। અમારા જે પરજીયા વણકર જ્ઞાતિ સમાજ જે છે એ વડોદરા સાથે સાથે સુરત, નવસારી, બીલીમોરા, રાંદેર અને અમરોલી વગેરે વિસ્તારમાં ફેલાયેલો છે। એ સમાજ અને અમારા વડોદરાનો જે પ્રાંત છે એ ઘણા બધા મિત્રો સાથે મળી, સમાજના હોદ્દેદારો સાથે મળી અને કેટલીક રકમો ભેગી કરી અને સમાજની અંદર જે પણ જ્યાં પૂર આવ્યું હતું, પૂર આવ્યું હતું, એ પૂરની અંદર જે પણ સભાસદો છે અમારા કે અમારા જે જ્ઞાતિ બંધુઓ છે તેમને રોકડ સહાય રૂપે 1000 રૂપિયા અમે આપવાનું નક્કી કરેલ અને અત્યારે સમાજના જે બંધુઓ સાથે અમે ભેગા થઈને અત્યારે તેમને આ ફૂલની પાકડી જે પણ મળ્યું એ 1000 રૂપિયા અમે એમને અમે લગભગ 180 થી વ્યક્તિ વધી 180 જેવા લોકો છે અને બીજો આંકડો પણ અત્યારે આવી રહ્યો છે। લગભગ 200ની સંખ્યા જ લગભગ થવાની છે અમારી। મારું નામ દિલીપ ચાવડા અને હું પણ પરજીયા વણકર જ્ઞાતિ સમાજનો સભાસદ છું અને પાલજીભાઈ વણજારા જે અમારા પ્રમુખ છે અને એમની સાથે અમે એમના આયોજન અને એમની આગેવાની હેઠળ અમે આ કાર્યક્રમ સરસ રીતે કરી રહ્યા છે અને ઈશ્વર જે અમને આ જે સદકાર્ય છે એમની અંદર સારી અને શક્તિ આપે એવી અમે અમારી અભ્યર્થના છે। જી, ખૂબ ખૂબ આભાર।